જામનગર જિલ્લાના ખેડૂતો માટે એક સારા સમાચાર છે। રાજ્ય સરકાર દ્વારા ખાતરની સમસ્યાઓ અને અછત જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જામનગરના ખેતીવાડી વિસ્તરણ વિભાગ ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જ્યાં ખેડૂતો ખાતર સંબંધિત કોઈપણ સમસ્યાની રજૂઆત કરી શકશે। ખેતીવાડી વિભાગના અધિકારીઓનો દાવો છે કે હાલમાં જામનગર જિલ્લામાં ખાતરની કોઈ અછત નથી અને તમામ ખેડૂતોને પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે। મારું નામ પ્રદીપસિંહ પરમાર, મદદનીશ ખેતી નિયામક, નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરી જામનગર ખાતે। હાલમાં ખરીફ સિઝન ચાલુ હોય અને જિલ્લામાં મોટા પાયે સમયસર વરસાદ થતાં ખેડૂતોએ મોટા પાયે વાવણી કાર્ય પૂર્ણ કરેલ છે। તો આ હાલમાં પૂરતી ડોઝનો સમય હોય ખેતી પાકોમાં, તો ખેડૂતોને એ સમય દરમિયાન ખાતરની ખરીદી બાબતે તથા ખાતરની ઉપલબ્ધતા બાબતે કંઈ મુશ્કેલીઓ ન પડે એટલા માટે રાજ્ય સરકારની સૂચના અન્વયે અત્રેની કચેરી ખાતે નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરી જામનગર ખાતે એક ખાતરના મદદ માટેનો કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલો છે, સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી, જેનો નંબર છે 0288 255 1137। અને જિલ્લાના ખેડૂતોને પણ આગ્રહ છે કે કોઈ પણ પ્રકારની ખાતરને લગતી જો જિલ્લાના ખેડૂતોને મુશ્કેલી હોય તો તે આ નંબર પર અત્રેની કચેરીનો સંપર્ક કરી શકે છે। એટલે કોઈ પણ ખાતરની ઉપલબ્ધતા અથવા તો ખાતરને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તાત્કાલિક ખેડૂતોનું એ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે। અને ખાતરનો જે કંઈ સ્ટોક છે એ લાઈવ અપડેટ થતો હોય છે, એટલે અત્રેથી તરત જ ખેડૂતોને કયા વિક્રેતા પાસે કેટલો સ્ટોક છે એની જાણ કરવામાં આવે છે। તથા જામનગર જિલ્લામાં હાલમાં જોઈએ તો યુરિયા ખાતરનો 3200 કરતાં વધારે મેટ્રિક ટનનો જથ્થો ઉપલબ્ધ છે, NPK ખાતરનો 4200 મેટ્રિક ટન કરતાં વધારે જથ્થો ઉપલબ્ધ છે, તથા DAPનો પણ 1600 મેટ્રિક ટન જેટલો જથ્થો ઉપલબ્ધ છે। એટલે હાલમાં જામનગર જિલ્લામાં ખાતરની ઉપલબ્ધતા બાબતેનો કોઈ જ પ્રશ્ન છે નહીં, છતાં ખેડૂતોનો જે કંઈ રજૂઆત તો એનો નિરાકરણ કરવામાં આવે છે।